ખુલ્લી તલવાર સાથે યુવકે પોલીસને ધમકી આપતો વિડીયો વાયરલ થયો છે। યુવકે પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા કહ્યું છે કે હપ્તો લેવા આવશો તો બધા જ પોલીસવાળાને મારીશ, જેને જે કહેવું હોય તે કહી દેજો। વિડીયોમાં સગીર પણ ખુલ્લા છરા સાથે દેખાયો। ઘટના બાદ વિમલકુમાર ચુનારાની એરપોર્ટ પોલીસે કરી છે ધરપકડ। સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી તેમના નિવેદનો અને પત્રોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે, ત્યારે ફરી એકવાર ધારાસભ્યના લેટર બોમ્બથી ખળભળાટ મચી ગયો છે। વિધાનસભાના ચાલુ સત્રમાં જ કુમાર કાનાણીએ સુરત મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને સંબોધીને લેટર લખ્યો અને વરાછા વિસ્તારમાં ઠેર ઠેર ખોદેલા ખાડાને લઈ આક્રોશ વ્યક્ત કર્યો। પત્રમાં ધારાસભ્યે લખ્યું છે કે વિકાસનો નહીં પરંતુ અણઘડ ખોદકામનો વિરોધ છે। સતત થતા ટ્રાફિકથી લોકો હેરાન છે। તબક્કાવાર રોડ બંધ કરવા કે ખોદવા માટે કુમાર કાનાણીએ માંગ કરી છે અને આ સમગ્ર મામલે ઝડપથી ઉકેલ લાવવા માટે રજૂઆત કરી છે। એટલે આખાએ વરાછાની અંદર વિકાસના કામોનો માટેના રોડોનું ખોદકામ થઈ રહ્યું છે, કામ ચાલુ છે। વિકાસનું કામ થાય એ જરૂરી છે, એ વાત સાથે અમે પણ સહમત છીએ કે વિકાસનું કામ થવું જોઈએ, પરંતુ વિકાસના કામ માટે એક સાથે બધી જ જગ્યાએ કામ શરૂ થાય અને એ બધા જ કામો મંદ ગતિએ ચાલે, ધીમી ગતિએ ચાલે, કામના કોઈ ઠેકાણા ન હોય, સ્ટેપ બાય સ્ટેપ જરૂરિયાત પ્રમાણે રસ્તાઓ બંધ થાય અને કામ શરૂ થાય અને કામ જે શરૂ થાય એ તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ પૂર્ણ થાય એવી મારી માગણી છે। અમદાવાદના ભદ્ર પ્લાઝા પર થયેલા દબાણ મામલે એએમસી દ્વારા દબાણ દૂર કરવા માટે એક્શન પ્લાન ઘડાયો છે। એએમસીના 7 ઝોનની એસ્ટેટ ટીમ કામે લાગશે। ભદ્રકાળી મંદિરથી 3 દરવાજા સુધીના દબાણ દૂર કરાશે। 7 ઝોનની એક ટીમ આવીને પ્રતિદિન દબાણ દૂર કરશે। 844 જગ્યાએ જેટલા જે ફેરિયાઓને કાર્ડ આપવામાં આવ્યા હતા, જે કાર્ડ ધારક હશે તે જ ફેરિયાને હટાવવામાં નહીં આવે। આજે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને ભદ્ર માટે હાજર રાખ્યા હતા કમિટીમાં। એમને ભદ્ર પ્લાઝાનો જે 3 દરવાજા સુધીનો વિસ્તાર છે એના 7 ભાગ પાડ્યા છે અને 7 ભાગની અંદર 7 ઝોનના દબાણની ગાડી અને અધિકારીઓ એ ભાગ વાઇઝ દરરોજ ત્યાં હાજર રહેવાના છે અને જેટલા લોકોને જે કાર્ડ આપ્યા છે ટ્રસ્ટ સંસ્થા દ્વારા એ સિવાયના બીજા બધાના ત્યાંથી દબાણ દૂર કરવામાં આવશે એવું એમને સૂચના આપી છે અને આજથી થોડું અમલવારી ચાલુ કરી છે। મોરબી જિલ્લા પોલીસ દ્વારા સતત બીજા દિવસે ગુનેગારોની ગેરકાયદેસર મિલકત પર ડિમોલિશન હાથ ધરાયું છે। રેઢા ગુનેગારોની ગેરકાયદેસર મિલકત તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ। માળિયા મિયાણામાં ફારૂક હબીબ જામ નામના હિસ્ટ્રી શીટરની ગેરકાયદેસર મિલકત તોડી પાડી છે। ફારૂક વિરુદ્ધ અનેક ગુના પણ નોંધાયેલા છે અને ત્યારે ગેરકાયદેસર કબજો કરી ખડકી દેવાયેલી 12 જેટલી દુકાનો તોડી પડાઈ છે। જે રીઢા ગુનેગારો છે અને સરકારી જમીન ઉપર દબાણ કરી અને પોતે એન્ક્રોચમેન્ટમાં દુકાનો કે મકાન બનાવીને બેઠા છે, એમના ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે। ગઈકાલે માળિયાના કેરઈ ગામે બુટલેગરના મકાનને તોડી પાડવામાં આવ્યું હતું। જે 12 મિલકતોનું ડિમોલિશન કરવામાં આવશે, ત્યારબાદ જે અન્ય વિવિધ રોડ ઉપર જે દબાણકર્તાઓ છે તેઓનો પણ સર્વે કરીને આગામી દિવસોમાં તેઓને પણ ડિમોલિશ કરવામાં આવશે। ભાવનગરના અલંગ શિપયાર્ડમાં CGSTનું સર્ચ ઓપરેશન અને જેમાં શિપ બ્રેકર અને શિપ મશીનરી એક્સપોર્ટ કરનાર વેપારીઓને ત્યાં કરવામાં આવી રહી છે। તપાસ તો નાણાકીય વર્ષના અંતિમ માસમાં CGST દ્વારા કરવામાં આવી રહી છે કામગીરી। 4 થી 5 પ્લોટ દ્વારા આંતરિક બિલિંગ કરવામાં આવ્યાની શંકા છે। એક જ મશીનરીના બિલ અનેક જગ્યાએ સંકળાયેલા હોવાની શંકાના આધારે કરવામાં આવી રહી છે તપાસ। 4 થી 5 પ્લોટ દ્વારા આંતરિક બિલિંગ કરવામાં આવ્યાની શંકા છે। તપાસને લઈને આર્થિક વ્યવહારો પણ ઠપ થયા છે। વાપીના ઇમરાનનગર વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક ભિક્ષુક જેવા લાગતા વ્યક્તિની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે અને જેનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી ભીખ માંગતા 2 કિશોર સહિત 3ની ધરપકડ કરી છે। આજે મરણ જનાર વ્યક્તિ છે એ શારીરિક અશક્ત અને બીમાર વ્યક્તિ હતો અને ભીખ માંગવા માટે થઈને એને આગ્રહ કર્યો હતો કે તું અમારી સાથે બેસીને ભીખ માંગ અને ભીખ માંગવા માટેની એને ના પાડતા એને બંને પગો ભાંગી નાખીને
એને ભીખ મંગાવવાના ઈરાદે જ એમણે એની પર હુમલો કર્યો હતો જીવલેણ, અને જેની અંદર એનું મૃત્યુ થયું હતું.